તો જય માતાજી મારા કલે જાઓ. તો હું આજે ઉઠી ગયો છું 5 અને 13 અને આજે તારીખ છે 9 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 49મો દિવસ અને મેં સૌથી પહેલાં પાણી પીધું. તો મારા કલે જાઓ હું અત્યારે આવી ગયો છું ધાબા ઉપર અને એક વાત તમને કહેવી હતી કે જો તમે વાંચતા હોય ને તો એ પહેલાં ઊંડા શ્વાસ લો, કારણ કે તમારું બ્લડ પ્રેશર હાઈ ના થાય. જો તમે હાઈ થશે ને તો પછી વાંચવામાં મન નહીં લાગે, એટલે ઊંડા શ્વાસ લેવાના પહેલાં થોડા અને છોડવાના અને પછી વાંચવા બેસવાનું. એટલે કેવું કે માઇન્ડ બી એકદમ ફ્રેશ રહે અને બીજા દિમાગમાં વિચારો બી અવરા ના આવે. મારા કલે જાઓ તો હાલો. અને આજે આપણે ઇતિહાસ વાંચવાનું છે, કેમ કે આજે બધો જ મેં કીધું ઇતિહાસ વાંચી નાખીએ, કેમ કે રિવિઝન થઈ જાય ને. મારા કલે જાઓ હવે એક્ઝામ આવે છે 13 તારીખે આ રવિવારે, તો પછી મેં કીધું રિવિઝન થઈ જાય અને પછી આપણે આજે કયો વાર બુધવાર થયો ને, તો ગુરુ અને શુક્રવાર આપણે ગણિત અને રિઝનિંગ કરી નાખશું. બીજું બધું ભગવાનના ભરોસે છોડી દઈશું, જેટલું કર્યું છે એટલું. પછી જે આવે એ ખરું, કેમ કે આપણે પીએસઆઈની તૈયારી નથી કરી, આપણે કોન્સ્ટેબલ લેવલની તૈયારી કરી છે. પણ આપણે એક્ઝામ તો આપવા જવાનું, અનુભવ તો લેવા જવાનું. મારા કલે જાઓ અનુભવ લઈ લેવાનો, કેમ કે મોક ટેસ્ટ આપતા હોય એવી રીતે પેલું ક્વેશ્ચન તો આવવાના જ છે આપણને, એટલે ટેન્શન નહીં લેવાનું. અને પેલું કે અનુભવ બી થઈ જાય અને મોક ટેસ્ટ આપે એવી ગણાય. થોડુંક લેવલ હાઈ હશે પણ હવે કંઈ વાંધો નહીં. મારા કલે જાઓ આપણને લેવલ હાઈમાં બી આપણને ખબર પડે કે આપણે કયા લેવલનું વાંચ્યું છે. હાલો મારા કલે જાઓ વાંચવા બેસી જઈએ. તો મારા કલે જાઓ અત્યારે મેં ગુજરાતમાં પ્રાચીન ઇતિહાસનું રિવિઝન કર્યું અને જેવું લાઇબ્રેરીમાં વંચાય છે ને એવું અહીંયા નહીં વંચાતું, કેમ કે લાઇબ્રેરીમાં થોડું સ્પીડમાં વંચાય અને થોડું ફાસ્ટ વંચાય. જો મારા કલે જાઓ અત્યારે ચકલીઓનો કલકલાટ ચાલી રહ્યો છે, બહુ મોટેથી અવાજ કરી રહ્યો છે. અને લાઇબ્રેરીમાં વાંચીએ ને મારા કલે જાઓ તો થોડી વધારે સ્પીડે વંચાય અને ફાસ્ટ વંચાય અને રિવિઝન બી સારું થાય ને યાદ બી સારું થાય, કેમ કે વાતાવરણ મળે. અહીંયા આગળ કેવું થાય કે એકલા હોય ને એટલે કેવું કે મન ભટકાય, ત્યાં મન ના ભટકાય, કેમ કે આજુબાજુ બધા વાંચતા હોય ને એટલે એમનું જોઈને બી આપણનું મન ભટકાય જ નહીં. મારા કલે જાઓ તો હાલો હવે નીચે જઈએ. તો મંદિરે બી જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હાલો મારા કલે જાઓ. તો મારા કલે જાઓ અત્યારે હું 9:15 વાગે ઘરેથી નીકળી ગયો છું અને આજે તો 10 વાગ્યા સુધી આપણે પહોંચી જવાનું છે. મારા કલે જાઓ કેમ કે દરરોજ મોડું ના જવાય ને. અને આજે રિક્ષાવાળા બી જે દુકાનનો સામાન લેવાનો હતો એ ભાઈ બી વહેલા આવી ગયા હતા, તો સામાન બી લઈ લીધો છે અને બધું કામ આપણું પૂરું થઈ ગયું છે. હવે સીધું વાંચવાનું જ રહ્યું છે. તો હાલો હવે જઈએ આનંદ. મારા કલે જાઓ વાંચવા માંડી. તો દુકાન બોલાવી દે. તો મારા ભાઈબંધને બી ફોન મારવાનો છે, એ ખબર નહીં જો આવવાનો કે નહીં આવવાનો. મેં હજુ ફોન નહીં માર્યો પણ ખબર નહીં આવી જ જશે લગભગ. કાલ તો 1 વાગે આવ્યો હતો, રિક્ષામાં આવ્યો હતો. બોલો તો હાલો. તો મારા કલે જાઓ ફાઇનલી હું પહોંચી ગયો છું આણંદ. હવે ચાલીને જવાનું છે. મારો દિવસ ચાલવાનો કંટાળો ચડ્યો છે. હે ચાલીને કોણ જાય? મારે જ જવું પડશે, બીજું થોડી કોઈ જવાનું છે. તો હાલો મારા કલે જાઓ. હજુ 10 મિનિટ વાર છે 10 વાગ્યામાં. મેં કીધું હતું ને 10 વાગ્યા સુધી પહોંચી જઈશ. હાલો હવે ચાલીને પહોંચી જઈએ લાઇબ્રેરી. તો આ જોવા તો મારા કલે જાઓ જોવા તો આ કેવું ઊંઘે છે. કેવું ઊંઘે છે. અને આ જો મોબાઈલમાં રહીને વાંચતો હતો તો હુઈ ગયો. લે બોલો મારો દિયર વધારે પડતું ખાઈને આવે ને એટલે હુઈ જાય. તો મારા કલે જાઓ અત્યારે હું 1 વાગે બહાર આવ્યો છું અને મારો ભાઈબંધ મારા માટે મગ અને રોટલીનું શાક લઈને આવ્યો હતો, એટલે મેં ખાઈને આવ્યો. પછી મેં કીધું પાણી ભરતા આવું અને એ તો ખાઈને જ આવ્યો હતો. મારો દિવસ બોલો ક્યારનો ખાઈને આવ્યો હતો ને તો ઊંઘ જ કરતો હતો અને બરાબરનું ઠોકીને આવ્યો હતો, એટલે એને બહુ જ ઊંઘ આવતી હતી. મેં વિડીયો બી ઉતાર્યો છે ઊંઘતા. તો હાલો મારા કલે જાઓ થોડી વાર 5 મિનિટ રેસ્ટ કરી લઈએ અને પછી જઈએ અંદર વાંચવા માટે. હાલો. તો મારા કલે જાઓ જો આ 2 વાગ્યાનો ઘેર જાય છે, એના ભાઈનો ફોન આવે ને તો બાઇક હાલવા જાય છે. બોલો તો શું કે મારા કલે જાઓ અત્યારે 6 વાગી ગયા છે અને મારો ભાઈબંધ ગતો રહ્યો છે, કેમ કે એનું બાઇક હતું એના ભાઈનું, બાઇક આપવાનું હતું તો એ ગતો રહ્યો છે. હાલો મારા કલે જાઓ. હવે શરમ બહુ આવે છે મારા કલે જાઓ બધું, પણ કઈ વાંધો નહીં, શરમ હવે કાઢવાની હોય, બ્લોગર એમ બનાય. તો હાલો મારા કલે જાઓ આપણે ઘરે જઈએ અને બધી ઘરે જઈને હું ચર્ચા કરું કે શું મેં કર્યું છે. ફાઇનલી હું ઘરે પહોંચવા આવ્યો છું અને મારો દિવસ એટલું બધું માથું દુખે છે કેમ ખબર નહીં. આ ટોપી પહેરી એટલે કે પછી આ પ્રદૂષણના કારણે મારા કલે જાઓ કે બહુ માથું દુખે છે. અને મારા કલે જાઓ આજે મેં વિચાર્યું હતું કે ભારતનો અને ગુજરાતનો બધો ભૂગોળ ઇતિહાસ વાંચી નાખીશ, પણ મારો દિવસ ખાલી ગુજરાતનો જ ઇતિહાસ વંચાયો છે. કેમ ખબર તમને કે કેમ કે ધ્યાનથી વાંચતો તો મારા કલે જાઓ. જો વાંચવા ખાતર વાંચવાનું હતું તો બધું વંચાઈ જાય. આખી ચોપડી વાંચો તો 1 દિવસમાં વંચાઈ જાય, ખાલી કરવાનું પણ વંચાઈ જાય. પણ મેં કીધું એવું નહીં, જેટલું બી વાંચીએ પરફેક્ટ વાંચીએ અને આપણને ખબર પડે, આપણને આવડે. મારા કલે જાઓ પછી આપણે એક્ઝામ આપવાની છે, ખાલી વાંચવા ખાતર નહીં વાંચવાનું. એટલે મેં ટેસ્ટ બી આપ્યા, 2 ટેસ્ટ આપ્યા. એક ટેસ્ટમાં 40માંથી 21 આવ્યા અને બીજા ટેસ્ટમાં લગભગ 11 જ માર્ક્સ આવ્યા. એમાં કે 20 અટેમ્પ્ટ કર્યા હતા અને બીજા છોડી દીધા હતા. તો મારા કલે જાઓ બહુ કાઠું છે. વાંચવું બહુ કાઠું છે મારા કલે જાઓ. તો લગભગ આજે મારો ભાઈબંધ બી ગતો રહ્યો હતો 2 વાગ્યા પછી, પણ શું કરીએ હવે
એના ભાઈ બાઇક મંગાવ્યું હતું કે બાઇક શું લેવા લઈ ગયો, મારે લઈ જવાનું છે. પછી એ બાઇક લઈને ગયો રહ્યો પાછો. હાલો મારા કલે જાઓ, ઘેર જઈને ફ્રેશ બેસ થઈને પછી વાત કરીએ થોડી ઘણી. તો મારા કલે જાઓ, હું અત્યારે આવી ગયો છું ધાબા ઉપર અને વાંદરાની જેમ બેસી ગયો છું શાંતિથી. તો મારા કલે જાઓ, આજે બહુ મસ્ત વંચાયું છે. આમ તો લગભગ કેટલા કલાક વાંચ્યું યાર, 10 વાગે પહોંચી ગયા હતા અને લગભગ 1.5 કલાક જેવો રેસ્ટ લીધો, એટલે 6 અને 2 8 કલાક ને સવાર કલાક, એટલે લગભગ 8 કલાક જેવું વંચાયું છે મારા કલે જાઓ. કેમ કે વચ્ચે કલાક જેવો આપણે આરામ લીધેલો, 2 વાર 15 મિનિટ સૂઈ ગયો. તો મારા કલે જાઓ, કેમ કે થિયરી વાંચવાની હોય એટલે ગોટાળે ચડાય. મારા કલે જાઓ, કન્ટિન્યુ થિયરી વાંચ ના કરાય. અને આજે મેં થિયરી એકલી નહીં, ગણિત અને રિઝનિંગના બી એક ચેપ્ટર કર્યા. કેમ કે થિયરીમાં મને કંટાળો આવતેલો, ઊંઘ આવતેલી, બગાસ આવતેલો, એટલે પછી મેં કીધું ટાઈમ બગડવો ના જોઈએ, ટાઈમ વેસ્ટ ના થવો જોઈએ, ઊંઘ ના આવી જોઈએ. એટલે મેં પછી રિઝનિંગ કર્યું, પછી મેં ગણિત કર્યું. ગણિતમાં મેં કયું કર્યું ખબર? અંતિમ અંક, એટલે એકમનો અંક, સોરી અંતિમ અંક ને એકમનો અંક. એકમનો અંક જે હોય ને એ ખોરવાનું હોય છે, ખબર છે? એ ચેપ્ટર મેં જોયું જ નહોતું. મેં કીધું આ તો જોવું પડશે. તો પછી મેં જોયું તો અડધું ચેપ્ટર થઈને લાઇબ્રેરી બંધ થવાનો ટાઈમ થઈ ગયો. તો 6 વાગ્યા એટલે પછી ઘેર આવતો રહ્યો મારા લઈ જાઓ. તો હાલો હવે આટલું વંચાણું છે, મેં કહી દીધું 8 કલાકની આજુબાજુ લગભગ આપણું વંચાણું છે આજે. તો હાલો મારા કલે જાઓ, કાલે મળીએ. જય માતાજી. અને અત્યારે જમવા જવાનું, જમવા મફતનું. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।